રામ રામ સીતારામ મારા વહાલા ખેડૂત મિત્રો. તો મિત્રો, આજે આપણે 23મો હપ્તો ક્યારે મળશે તેની ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોઈ લો. કેન્દ્ર સરકાર નવા વર્ષ 2026ની શરૂઆતમાં ખેડૂતોને ખુશખબર આપવા માટે તૈયારી કરી ચૂકી છે. ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે પણ ખેડૂતોના બેંક ખાતાઓમાં 3 હપ્તા સીધા જ જમા કરવામાં આવશે. દર 4 મહિને સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરે છે. આ વર્ષે 13 માર્ચે પહેલો હપ્તો જમા થઈ ગયો છે. ગત વર્ષે નવેમ્બરમાં હપ્તો જમા કરવામાં આવ્યો હતો. તે સમય મર્યાદા પછી અધિકારીઓ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં સહાયનો 22મો હપ્તો પૂરો પાડ્યો અને હવે 23મા હપ્તાની વ્યવસ્થા કરી રહ્યા છે. આનાથી દેશભરના લાખો ખેડૂતોને ખેતી ખર્ચમાંથી રાહત મળશે. હવે બીજા હપ્તાની વાત કરીએ તો બીજો હપ્તો એટલે કે 23મો હપ્તો જૂન અથવા જુલાઈમાં જારી થવાની ધારણા છે. ખરીફ સિઝનની શરૂઆતમાં આ ભંડોળ ખેડૂતોને બીજ અને ખાતર ખરીદવામાં નોંધપાત્ર મદદ કરશે. ચોમાસાની ઋતુ દરમિયાન ખેતીમાં વ્યસ્ત ખેડૂતો માટે આ સમય મહત્વપૂર્ણ છે. સરકાર દ્વારા નક્કી કરાયેલ સમયપત્રક અનુસાર ફંડ સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્રીજો હપ્તો ઓક્ટોબર અથવા નવેમ્બરમાં ટ્રાન્સફર આવે તેવી અપેક્ષા છે. આ રોકાણ સહાય રવિ પાકની મોસમની શરૂઆતમાં ખેડૂતોને સહાય પૂરી પાડશે. આ નાણાકીય સહાય તહેવારોના મોસમ દરમિયાન ખેડૂત પરિવારોને નોંધપાત્ર રાહત આપશે. કેન્દ્ર સરકાર સમગ્ર વર્ષ દરમિયાન 3 હપ્તામાં કુલ 6000 રૂપિયા આપી રહી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ચોક્કસ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ખાસ કરીને મહત્વપૂર્ણ છે. આધાર સાથે લિંક ન હોય તેવા ખાતાઓમાં રોકડ રકમ જમા કરવામાં આવશે નહીં. ખેડૂતોએ તેમના નજીકના મી સેવા કેન્દ્રો અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવી જોઈએ. કોને 23મો હપ્તો મળશે? 23મો હપ્તો તેવા તમામ ખેડૂતોને મળશે જેમની KYC પૂર્ણ છે, જેમણે ભૂ દસ્તાવેજ અપડેટ કર્યું છે, જેમનું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે, જેમના નામે જમીન છે અને PM કિસાનમાં રજિસ્ટર્ડ છે. જેઓના ડેટામાં કોઈ ભૂલ હશે તેમને હપ્તા રોકાઈ પણ શકે છે. KYC કેવી રીતે કરવી? 1. PM કિસાન પોર્ટલ પર જાઓ. 2. હોમ પેજ પર KYC બટન દેખાશે. 3. આધાર નંબર નાખો. 4. OTP વેરીફાઈ કરો. 5. સક્સેસફુલ મેસેજ આવશે. જો ઓનલાઈન ન થાય તો નજીકના CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક KYC કરાવી શકો છો. ખેડૂત મિત્રો, સરકારે છેતરપિંડી રોકવા માટે નિયમો કડક કર્યા છે, એટલે તમારી વિગતો વહેલી તકે ચકાસી લેજો. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. PM કિસાન યોજનાના આવા જ લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલ ઇન્ફો ગુજરાતી 25ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમામ ખેડૂત ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ અન્નદાતા બાકી ન રહી જાય. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.